રહ્યા છો વિદ્યાર્થીઓ સાથે અને વાલીઓ સાથે, કેવા અનુભવ રહ્યા છે અને ખાસ તો શું ઇમ્પ્રુવમેન્ટ તમે ઈચ્છી રહ્યા છો? ઘણી બધા ઘણા અનુભવ થતા હોય છે, સારા અનુભવો પણ થતા હોય છે. મને આ શિક્ષણનો જે એવોર્ડ મળ્યો છે મારા વિદ્યાર્થી થકી મળ્યો છે, એના માટે હું ખૂબ જ ગર્વ અનુભવ રહ્યો છું. વિદ્યાર્થી છે તો અમને આટલું સન્માન મળ્યું છે, મારા વિદ્યાર્થીઓનું ખાસ તો સન્માન છે. હવે જ્યારે શિક્ષણ કાર્યની વાત આવે છે અને અમે કોર્પોરેશનમાં જોબ કરીએ છીએ, ત્યારે અમારો ગ્રામ્ય વિસ્તારમાં જીઆઈડીસીની પાસે છે, ત્યાં માતા પિતા બંને નોકરી કરે છે. એ સમયે નાના ભાઈ બહેનને રાખવાની જવાબદારી મોટા ભાઈ બહેનની થઈ જાય છે. તો એ છોકરા વાલીને રજા પડતા હોય છે તો એમને વાલીને અમે સમજાવવા પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને હવે અમને બહુ જ સફળતા મળી રહી છે. વાલીઓ પણ સજાગ બની ગયા છે, અમારા માટે આનંદની વાત છે. બીજું કે એ લોકોને વ્યસન મુક્તિ માટે પણ અમે કરતા હોઈએ છીએ પ્રયત્ન કે વાલીઓ અને વિદ્યાર્થીઓ. અને અત્યારે જે પ્લાસ્ટિકની ઝુંબેશ ચાલી રહી છે, તો મારી શાળામાં અત્યારે પ્લાસ્ટિકમાં 100% સફળતા મળી એની હું 100% કહી શકું એવું છે કે મારી શાળામાં છોકરાઓ પ્લાસ્ટિકથી ખૂબ જ સજાગ થઈ ગયા કે પ્લાસ્ટિક હટાવો જ હટાવો, એ માટે પણ સરસ વસ્તુ છે. તમે પુસ્તકનું જ્ઞાન તો આપતા છો કે સિલેબસમાં હોય છે, પણ લાગે છે કે આજના સમયમાં આપ કેવી રીતે ડીલ કરો છો? કેમ કે ખાલી પુસ્તકનું જ્ઞાન હોય તે જરૂરી નથી વિદ્યાર્થીઓ માટે. ના, પ્રાઇવેટ શાળા જેવું અમારી શાળામાં નહીં, જરા પણ નહીં. અમે અમારા બાળકોને વર્ગખંડની 4 દિવાલો સિવાય એ દિવાલો ક્રોસ કરી અને શાળાના મેદાન તથા આસપાસનો જે પરિસર છે જે તે બાબતનું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં અમે સફળ છીએ. ત્યારબાદ જે વાલીઓ સાથે જે અમે કન્વિન્સ કરીએ છીએ એમાં પણ જે લોકોની આર્થિક નબળી સ્થિતિ છે એ વધુ જવાબદાર ગણાય છે અને એ માટે અમે બાળકોને જે અનિયમિતતા છે ઘટાડવા માટે અમે બાળકોને થોડી ઘણી છૂટછાટ આપીએ છીએ. સમયમાં આવવા જવા માટેની થોડી છૂટછાટ અમારા દ્વારા આપવામાં આવતી હોય છે અને એના કારણે બાળકો નિયમિત બનતા જોવા મળે છે. આપ શિક્ષકના વ્યવસાય સાથે જોડાયા હોય, ઘણા બધા કેમ્પસમાં અધ્યાપકો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરતો હોઉં છું ને મુદ્દો ઇન્ટરેસ્ટિંગ છે. પહેલાંના સમયમાં અને હાલના સમયમાં શું પરિવર્તન આપે